આજના ગહન અભ્યાસની શરૂઆત એક બહુ જ રસપ્રદ દાર્શનિક વિરોધાભાસથી કરીએ. ચોક્કસ. જો આપણે એવી કલ્પના કરીએ કે આત્મા અથવા જીવ એ અખંડ છે. અખંડ એટલે જેના ક્યારેય કોઈપણ સંજોગોમાં ટુકડા ન થઈ શકે. અને તે અચ્યુત છે એટલે કે જેનો ક્યારેય નાશ પણ ન થઈ શકે. હવે આ એક એવો પ્રાચીન ખ્યાલ છે જે સદીઓથી દુનિયાભરની ફિલોસોફીઓમાં ચર્ચાતો આવ્યો છે. સાચી વાત છે. પણ આટલા મોટા દાર્શનિક સિદ્ધાંતની સામે રોજિંદા જીવનનો અને વનસ્પતિશાસ્ત્રનો એક સાવ સામાન્ય લાગતો પ્રશ્ન ઊભો કરવામાં આવે છે. ધારો કે કોઈ વડ કે પીપળના ઝાડની ડાળી કાપીને તેને બીજે રોપવામાં આવે. હા. અને થોડા સમય પછી તેમાંથી એક આખું નવું અને સ્વતંત્ર ઝાડ ઉગી નીકળે. બરાબર. તો શું પેલા મૂળ ઝાડના આત્માના બે ટુકડા થયા ગણાય? બહુ જ પાયાનો સવાલ છે. હા, કારણ કે જો આત્મા ખરેખર અખંડ હોય તો એક ઝાડમાંથી બે જીવંત ઝાડ કેવી રીતે બની ગયા? શું એક જ જીવ બે ભાગમાં વહેંચાઈ ગયો? આ પ્રશ્ન સાંભળવામાં સાવ મામૂલી લાગે, પણ તેનો ઉત્તર અસ્તિત્વના અને સૃષ્ટિના અત્યંત ઊંડા રહસ્યો ખોલી નાખે છે. બિલકુલ. અને હવે આ પ્રશ્નની સુંદરતા જે છે કે તે સીધો આપણા તર્કને અને બ્રહ્માંડના નિયમોને પડકારે છે. એક તરફ આધ્યાત્મિક વિજ્ઞાનનો એ નિયમ છે કે ચેતના ક્યારેય કપાતી નથી, અને બીજી તરફ આપણી આંખો સામે બનતી ભૌતિક વિજ્ઞાનની એ ઘટના છે કે એક ડાળીમાંથી નવો જીવંત છોડ આકાર લઈ રહ્યો છે. એટલે બંને વસ્તુઓ એકસાથે સાચી કેવી રીતે હોઈ શકે? એક્ઝેક્ટલી. આ બંને પરસ્પર વિરોધી લાગતી બાબતોનો ઉકેલ એ ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો એક અદ્ભુત સેતુ છે. અને આ જ સેતુ પર ચાલવાનો આપણો આજનો હેતુ છે. આજના આ ગહન અને ઊંડાણપૂર્વકના અભ્યાસનો મુખ્ય વિષય છે વચનામૃત ગઢડા પ્રથમ 13 નામના એક અત્યંત ઐતિહાસિક સ્ત્રોતનું વિશ્લેષણ. આ કોઈ સામાન્ય લખાણ નથી, પણ 19મી સદીના ભારતમાં થયેલી એક જીવંત ચર્ચાનો સીધો દસ્તાવેજ છે. સાચી વાત. અહીં એક વાત સ્પષ્ટ કરવી ખૂબ જ જરૂરી છે. આજના આ અભ્યાસમાં કોઈ પણ પક્ષ લીધા વિના અથવા કોઈ ચોક્કસ ધાર્મિક માન્યતાનું સમર્થન કર્યા વિના માત્ર આ સ્ત્રોતમાં રહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ, કર્મ અને જીવના સિદ્ધાંતોને આપણે સંપૂર્ણપણે તટસ્થ દૃષ્ટિકોણથી સમજવા જઈ રહ્યા છીએ. અને આ અભિગમ જ સૌથી વધારે જરૂરી છે. હા, કારણ કે આ ગ્રંથમાં જે માહિતી આપવામાં આવી છે તે એક દાર્શનિક અને વૈજ્ઞાનિક દસ્તાવેજ તરીકે કેટલી ઊંડી છે તે જાણવું ખરેખર રોમાંચક છે. જ્યારે આવા ઐતિહાસિક સ્ત્રોતોને ધાર્મિક આવરણથી અલગ કરીને એક જ્ઞાનના સ્ત્રોત તરીકે તટસ્થ ભાવે અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે તેમાંથી જે તર્કના સ્તરો ખુલે છે તે કોઈપણ આધુનિક વિચારકને આશ્ચર્યમાં મૂકી શકે છે. બિલકુલ. જ્ઞાન ત્યારે જ વધુ મૂલ્યવાન બને છે જ્યારે તેને માત્ર સ્વીકારી લેવાને બદલે તેની પાછળના કેમ અને કેવી રીતે જેવા પ્રશ્નો પૂછવામાં આવે. એ જ તો આ સ્ત્રોતની સૌથી મોટી ખૂબી છે. અહીં પ્રશ્નો પૂછવાની પૂરી સ્વતંત્રતા દેખાય છે. અદ્ભુત ચર્ચા ક્યાં અને ક્યારે થઈ હતી તેની જે વિગતો સ્ત્રોતમાં નોંધવામાં આવી છે તે કોઈ પણ ઇતિહાસકાર માટે ખજાના સમાન છે. હા, ને એનું વર્ણન બહુ જ સચોટ છે. મોટાભાગે પ્રાચીન ગ્રંથોમાં એક સમયે એક રાજા હતો એવી અસ્પષ્ટ વાતો હોય છે, પણ અહીં સમય અને સ્થળનું એવું સચોટ અને ઝીણવટભર્યું વર્ણન છે કે સીધું જ એક જીવંત ચિત્ર આંખો સામે ઊભું થઈ જાય છે. આ ઘટનાનો ચોક્કસ સમય નોંધાયેલો છે. વિક્રમ સંવત 1876, માગશર વધી 1, એટલે કે પડવાનો દિવસ. બરાબર. આશરે 1819ની સાલનો આ શિયાળાની શરૂઆતનો સમય છે અને રાત્રિનો પહેર છે. આટલી સચોટ તારીખ અને સમય નોંધવાનો અર્થ એ છે કે આ કોઈ કાલ્પનિક કથા નથી ચાલી રહી. આ એક રિયલ ટાઈમ ટ્રાન્સક્રિપ્ટ છે, એટલે કે રૂબરૂ થયેલી વાતચીતની સીધી નોંધ છે. બરાબર. અને સ્થળ છે ગુજરાતના ગઢડા મધ્યે આવેલો દાદા ખાચરનો દરબાર. ત્યાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે એક લીમડાનું વૃક્ષ છે, અને તે વૃક્ષ નીચે આવેલા ઓટા પર એક ઢોલિયો એટલે કે બેઠક ઢાળેલી છે. અને તેના પર શ્રીજી મહારાજ બિરાજમાન છે. હા, અને તેમનો પહેરવેશ પણ સાંભળવા જેવો છે. તેમણે રાતો સુરવાળ એટલે કે લાલ રંગનો પાયજામો અને રાતી ડગલી પહેરી છે. બહુ જ વિઝ્યુઅલ વર્ણન છે આ. માથે અને કમરે સોનેરી શેલું બાંધેલું છે. ડોકમાં મોતીની સુંદર માળાઓ છે અને માથે જે પાગ પહેરી છે તેમાં મોતીના તોરા લટકી રહ્યા છે. તેમની સામે મુનિઓ અને દેશ-દેશના હરિભક્તોની એક મોટી સભા ભરાઈને બેઠી છે. આ દ્રશ્યની કલ્પના કરવા જેવી છે. રાતનો સમય છે, શાંત વાતાવરણ છે. હા.
એક તરફ આટલો ભવ્ય પહેરવેશ અને ભક્તિમય માહોલ છે અને બીજી તરફ આ સભામાં જે પ્રશ્ન ઊભો થવાનો છે તે સીધો બ્રહ્માંડના બંધારણ અને ક્વોન્ટમ લેવલની ફિલોસોફી સાથે જોડાયેલો છે. ખરેખર. આ વાતાવરણની શાંતિ અને ચર્ચાની બૌદ્ધિક ગંભીરતા વચ્ચેનો આ તાલમેલ ખૂબ જ નોંધપાત્ર છે. જી. આ જ ગંભીર સભામાં નિત્યાનંદ સ્વામી ઊભા થાય છે અને પેલો મૂળ પ્રશ્ન પૂછે છે જેનો આપણે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો. હા, પેલા દાઢીવાળો પ્રશ્ન. એક્ઝેક્ટલી. તેઓ પૂછે છે કે શું દરેક દેહમાં એટલે કે દરેક શરીરમાં જીવ એક જ છે કે અનેક છે? જો એમ કહેવામાં આવે કે જીવ આખા બ્રહ્માંડમાં એક જ છે તો વડ કે પીપળ જેવા વૃક્ષની ડાળખી કાપીને જ્યારે બીજે ઠેકાણે રોપવામાં આવે છે ત્યારે તેવું ને પેવું જ આખું નવું વૃક્ષ તૈયાર થઈ જાય છે. તો શું એ એક જ જીવ બે પ્રકારે વહેંચાયો? આ પ્રશ્ન ખરેખર વિચાર તો કરી મૂકે છે. કે પછી પેલા નવા વૃક્ષમાં કોઈ નવા જીવે પ્રવેશ કર્યો? અને જો એમ કહેવામાં આવે કે એનો એ જ જીવ છે તો જીવ તો અખંડ અને અચ્યુત છે, તો તે કપાણો કેવી રીતે? સાચી વાત છે. પ્રશ્ન સાંભળીને જ મગજ ચકરાવે ચડી જાય એવો છે. જો મારો હાથ કપાઈ જાય તો એ હાથમાંથી કોઈ નવો માણસ નથી ઉગી નીકળતો, પણ વનસ્પતિમાં આવું થાય છે. આ એક ક્લાસિક ડેરિઝ એડવોકેટ પ્રકારનો પ્રશ્ન છે. સિદ્ધાંત એવો છે કે ચેતના ક્યારેય વિભાજિત થતી નથી, પણ પ્રત્યક્ષ આંખે દેખાતો પુરાવો એવો છે કે એક જીવંત ડાળીમાંથી બીજો જીવંત છોડ આકાર લઈ રહ્યો છે. હા. નિત્યાનંદ સ્વામી અહીં બેમાંથી એક વસ્તુ ખોટી સાબિત કરવા માંગે છે. કાં તો તમારો અખંડ જીવનો સિદ્ધાંત ખોટો છે, અથવા તો પછી આ દુનિયામાં દેખાતી વ્યવસ્થામાં કંઈક એવું છે જે હજુ સુધી સમજાયું નથી. આનો જે ઉત્તર શ્રીજી મહારાજ આપે છે તે સીધો જ બ્રહ્માંડની ઉત્પત્તિના મૂળભૂત સિદ્ધાંતો તરફ લઈ જાય છે. એક સામાન્ય બોટની એટલે કે વનસ્પતિશાસ્ત્રના પ્રશ્નનો જવાબ આપવા માટે તેઓ છેક સૃષ્ટિના સર્જન સુધી ઝૂમ આઉટ કરે છે. તેઓ સમજાવે છે કે આખા જગતની ઉત્પત્તિ પાછળનું વિજ્ઞાન શું છે. શ્રીજી મહારાજ તેમના ઉત્તરની શરૂઆત બ્રહ્માંડના સર્જનહારની મૂળ શક્તિઓથી કરે છે. તેઓ સમજાવે છે કે આ સૃષ્ટિના સર્જન માટે બે મુખ્ય શક્તિઓ જવાબદાર છે, પુરુષ અને પ્રકૃતિ. ઓકે, આ બે શક્તિઓ જ આ સમગ્ર જગતની ઉત્પત્તિ, તેને ટકાવી રાખવા એટલે કે સ્થિતિ, અને અંતે તેના પ્રલયનું મુખ્ય કારણ છે. અહીં પુરુષ એટલે માત્ર કોઈ માનવ આકૃતિ નહીં, પણ ચેતના અથવા આત્મા તત્વ. બરાબર. અને પ્રકૃતિ એટલે ભૌતિક તત્વ, મેટર, અથવા જેને માયા કહેવાય છે. એટલે જો આપણે આજના આધુનિક સંદર્ભમાં સમજીએ તો પુરુષ એટલે સોફ્ટવેર અથવા કોડિંગ અને પ્રકૃતિ એટલે હાર્ડવેર. બિલકુલ. હા. હા. આ બંને ભેગા મળે ત્યારે જ કોઈ પણ સિસ્ટમ કે સૃષ્ટિ ચાલી શકે. એકલા હાર્ડવેરનું કોઈ કામ નથી અને ચેતના વિનાનું સોફ્ટવેર ક્યાંય રન થઈ શકે નહીં. આ ઉદાહરણ એકદમ સચોટ છે. આ બંને શક્તિઓના સંયોગથી જ સર્જન શક્ય બને છે. અને આ શક્તિઓને ગ્રહણ કરીને ભગવાન એક અત્યંત વિશાળ રૂપ ધારણ કરે છે, જેને સ્ત્રોતમાં વિરાટ રૂપ કહેવામાં આવ્યું છે. ઓકે, વિરાટ રૂપ. હા, આ વિરાટ રૂપ એ સમગ્ર બ્રહ્માંડનું મેક્રો સ્વરૂપ છે. અહીંથી ચર્ચા એક નવો જ વળાંક લે છે, કારણ કે સર્જનની પ્રક્રિયાને સમજાવવા માટે બે અલગ અલગ સમયગાળા, જેને કલ્પ કહેવાય છે, તેનો ભેદ બતાવવામાં આવ્યો છે. એક છે બ્રાહ્મકલ્પ અને બીજો છે પાદ્મકલ્પ. થોડી વાર અહીંયા રોકાઈએ. જ્યારે આપણે કલ્પ શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણે કોઈ 10-20 હજાર વર્ષની વાત નથી કરી રહ્યા, બરાબર ને? આ સમયગાળો કેટલો વિશાળ હોઈ શકે? ના, કલ્પ એટલે બ્રહ્માંડના અસ્તિત્વનો એક એવો સમયગાળો જેની ગણતરી અબજો વર્ષોમાં થાય છે. તે કોસ્મિક ટાઈમ સ્કેલ છે. અચ્છા. સ્ત્રોતમાં જે બે કલ્પોની વાત છે તે સર્જનના બે તદ્દન અલગ તબક્કાઓ દર્શાવે છે. બ્રાહ્મકલ્પના સમયગાળામાં એવું વર્ણન છે કે ભગવાને પોતાના જ અંગમાંથી બ્રહ્માથી લઈને એક નાના ઘાસના તણખલા સુધીના તમામ જીવોનું સીધું સર્જન કર્યું. એટલે કે ઇન્સ્ટન્ટ મેનિફેસ્ટેશન. કોઈ વચ્ચેની પ્રોસેસ નહીં, સીધું જ સર્જન. હા, પણ પછી આવે છે પાદ્મકલ્પ. આ સમયગાળામાં સર્જનની પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ જાય છે. સ્ત્રોત મુજબ આ કલ્પમાં ભગવાને સીધું સર્જન કરવાને બદલે એક માળખું ગોઠવ્યું. કેવું માળખું? તેમણે બ્રહ્મા રૂપે મરીચી વગેરેનું સર્જન કર્યું અને ત્યારબાદ કશ્યપ તથા દક્ષ જેવા પ્રજાપતિઓ દ્વારા દેવ,
દૈત્ય, મનુષ્ય, પશુ પક્ષી અને તમામ સ્થાવર જંગમ એટલે કે હલનચલન કરી શકતા અને હલનચલન ન કરી શકતા એવા તમામ જીવોનું સર્જન કર્યું. આ તો જાણે કોઈ મોટી મેન્યુફેક્ચરિંગ કંપની ઊભી કરી હોય એવું લાગે છે. બિલકુલ. પહેલા ફેઝમાં એટલે કે બ્રાહ્મકલ્પમાં બધી મશીનરી જાતે જ બનાવી અને પછી બીજા ફેઝમાં એટલે કે પાદ્મકલ્પમાં એ મશીનરી દ્વારા અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કર્યું. બ્રહ્મા, કશ્યપ, દક્ષ એ બધા જાણે આ સૃષ્ટિની ફેક્ટરીના અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડ હોય, જેમના દ્વારા વિવિધતાવાળી જીવસૃષ્ટિ આકાર લઈ રહી છે. બહુ જ રસપ્રદ રીતે આખી વાત ગોઠવાઈ રહી છે. આ દર્શાવે છે કે સૃષ્ટિનું સર્જન એ કોઈ એકાએક થયેલો જાદુ નથી, પણ એક ક્રમબદ્ધ, અત્યંત જટિલ અને વ્યવસ્થિત ડિઝાઇન છે. સાચી વાત. પહેલા મૂળભૂત શક્તિઓ, પછી વિરાટ પુરૂપ, પછી સીધું સર્જન અને ત્યારબાદ અલગ અલગ માધ્યમો દ્વારા થતું વિવિધતાવાળું સર્જન. પણ અહીંયા આ વાત ખૂબ જ રસપ્રદ બને છે. સૃષ્ટિ બની ગઈ, અલગ અલગ શરીરો બની ગયા, પણ આ સિસ્ટમ એ કેવી રીતે નક્કી કરે છે કે કોને માણસ બનાવવો, કોને સિંહ બનાવવો અને કોને વડનું ઝાડ બનાવવું? આ અબજો જીવોનું કોઈ સેન્ટ્રલ કંટ્રોલ સિસ્ટમ છે ખરું? આ જ પ્રશ્નનો ઉત્તર આપવા સ્ત્રોત એક બહુ જ ઊંડા ખ્યાલ તરફ વળે છે. સ્ત્રોતમાં સ્પષ્ટ લખ્યું છે કે ભગવાન માત્ર સર્જન કરીને અટકી જતા નથી. તેઓ પુરુષ અને પ્રકૃતિ સહિત ઉત્પન્ન થયેલા દરેક જીવની અંદર અંતર્યામી રૂપે રહેલા છે. આ અંતર્યામી શબ્દ બહુ વજનદાર છે. અંતર્યામી એટલે માત્ર બધું જાણનાર એવો જ અર્થ થાય કે એનાથી કંઈ વિશેષ? અંતર્યામીનો અર્થ અહીં કોઈ આકાશમાં બેસીને દૂરબીનથી જોતી સત્તા નથી. તો અંતર્યામી એટલે જીવની ચેતનાના સાવ મૂળમાં રહેલો એક અફર સાક્ષી. જો આને ટેકનોલોજીની ભાષામાં કહીએ તો આખા બ્રહ્માંડમાં ચાલતી એક એવી યુનિવર્સલ ઓપરેટિંગ સિસ્ટમ જે દરેક જીવની અંદર ઇન્સ્ટોલ થયેલી છે. અરે વાહ! આ સિસ્ટમ જીવના દરેક વિચાર, દરેક કર્મનો પાક્કો હિસાબ રાખે છે. એક પ્રકારનું કોસ્મિક લેજર અથવા ખાતાવહી, જેમાં કોઈ ભૂલની શક્યતા નથી. અને આ ખાતાવહીના આધારે જ આગળની યાત્રા નક્કી થાય છે. જીવને તેના પૂર્વજન્મના કર્મો અનુસાર જ નવો દેહ એટલે કે નવું શરીર મળે છે. પણ આ કર્મો પાછા 3 ગુણોથી પ્રભાવિત હોય છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણો એ માનવ મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સમન્વય છે. હા. સત્વગુણ એ જ્ઞાન, શાંતિ, દયા અને શુદ્ધતાનું પ્રતીક છે. રજોગુણ એ ક્રિયા, મહત્વાકાંક્ષા, દોડધામ અને અશાંતિનું પ્રતીક છે. અને તમોગુણ એ આળસ, અજ્ઞાન, ક્રોધ અને અંધકારનું પ્રતીક છે. એટલે કે કોઈ જીવ પોતાના આખા જીવન દરમિયાન આ 3માંથી કયા ગુણના પ્રભાવ હેઠળ સૌથી વધુ નિર્ણયો લે છે અને કર્મો કરે છે તેનો એક બેલેન્સ તૈયાર થાય છે. બરાબર. કોઈ માણસ આખી જિંદગી શાંતિથી લોકોનું ભલું કરતો હોય તો તેનું સત્વગુણનું બેલેન્સ વધે. કોઈ આખી જિંદગી સત્તા અને પૈસા પાછળ ભાગતો રહે તો તેનું રજોગુણનું બેલેન્સ વધે. અને કોઈ માત્ર બીજાને નુકસાન પહોંચાડવામાં કે આળસમાં પડી રહે તો તેનું તમોગુણનું પલ્લું ભારે થાય. અને આ જ કર્મ અને ગુણોના બેલેન્સના આધારે પેલી અંતર્યામી ઓપરેટિંગ સિસ્ટમ નક્કી કરે છે કે આ જીવને હવે પછી કયા પ્રકારના હાર્ડવેરમાં એટલે કે કેવા દેહમાં મોકલવો. સ્ત્રોતમાં દેહના 4 પ્રકારનું જે વર્ગીકરણ આપવામાં આવ્યું છે તે જોતા આશ્ચર્ય થાય છે કે સદીઓ પહેલા વનસ્પતિ અને પ્રાણી જગતનું આવું સચોટ વૈજ્ઞાનિક વર્ગીકરણ કેવી રીતે થયું હશે. આ 4 પ્રકારો વિશે વાંચીને મારું મગજ ખરેખર ચક્રાવે ચડી ગયું હતું. આજના જીવવિજ્ઞાનની ટેક્સ્ટબુકમાં જે ભણાવવામાં આવે છે તે જ વસ્તુ અહીં અલગ શબ્દોમાં છે. હા. ચાલો આ 4 પ્રકારોને એક પછી એક સમજીએ. પહેલો પ્રકાર છે ઉદ્ભીજ. ઉદ્ભીજ એટલે એવા જીવો જે જમીન કે બીજને તોડીને, ભેદીને બહાર આવે છે અથવા ઉગે છે. આ કેટેગરીમાં તમામ પ્રકારના વૃક્ષો, છોડ અને વનસ્પતિઓ આવી જાય. બીજો પ્રકાર છે જરાયુજ. જરાયુજ એટલે એવા જીવો જેઓ માતાના ગર્ભમાંથી અથવા ઓરમાંથી સીધો જન્મ લે છે, જેમાં મનુષ્યો અને તમામ સસ્તન પ્રાણીઓનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રકાર છે સ્વેદજ. આ શબ્દ થોડો નવો છે. સ્વેદ એટલે પરસેવો કે ભેજ. હા, જે જીવો ભેજવાળા વાતાવરણમાંથી, ગંદકીમાંથી કે પરસેવામાંથી ઉત્પન્ન થતા હોય તેવું દેખાય છે, જેમ કે કીડી, મંકોડા, મચ્છર અને અન્ય સૂક્ષ્મ જીવજંતુઓ.
તે બધા સ્વેદ જ કહેવાય છે. અને ચોથો અને છેલ્લો પ્રકાર છે અંડજ. અંડજ એટલે જે જીવો ઈંડામાંથી જન્મ લે છે. તમામ પ્રકારના પક્ષીઓ, સાપ, મગર જેવા સરીસૃપ જીવો આ શ્રેણીમાં આવે છે. આ માત્ર કોઈ બાયોલોજીનું લિસ્ટ નથી, આ તો પેલી કોસ્મિક સિસ્ટમનું આઉટપુટ છે. અંતર્યામી ભગવાન જીવના પૂર્વજન્મના સત્વ, રજ અને તમોગુણી કર્મોના આધારે આ ચારમાંથી કોઈ એક જાતિનો દેહ આપે છે. બિલકુલ. અને માત્ર દેહ આપીને છૂટી નથી જતા, તે કર્મો અનુસાર જીવને નવા દેહમાં સુખ અને દુઃખરૂપી ફળ પણ આપે છે. આમ એક દેહમાંથી બીજા દેહનું સર્જન અને તેમાં જીવનો પ્રવેશ, આ બધું જ કર્મના અત્યંત જટિલ પણ સંપૂર્ણ ન્યાયી કાયદા હેઠળ ચાલે છે. આટલી લાંબી ચર્ચા પછી હવે સમય આવી ગયો છે કે આપણે મૂળ પ્રશ્ન તરફ પાછા ફરીએ. હા, બહુ જરૂરી છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ, કલ્પો અંતર્યામી અને કર્મના સિદ્ધાંતને સમજ્યા પછી પેલા પીપળ કે વડના ઝાડની ડાળીવાળા પ્રશ્નનો ઉકેલ શું આવે છે? તો આ બધાનો અર્થ શું છે? આપણો મૂળ પ્રશ્ન એ હતો કે ઝાડની ડાળી કાપીને બીજે રોપીએ અને નવું ઝાડ ઉગે, તો શું પેલા અખંડ આત્માના બે ટુકડા થઈ ગયા? આખી સિસ્ટમ જો આટલી પરફેક્ટ હોય, તો આ ડાળીવાળા કિસ્સામાં શું થાય છે? જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ, તો શ્રીજી મહારાજ આનો બહુ જ સ્પષ્ટ અને તાર્કિક નિષ્કર્ષ આપે છે. તેઓ કહે છે કે જીવ ક્યારે અનેક રૂપે થતો નથી. એટલે કે મૂળ વૃક્ષમાં જે જીવ છે તે અખંડ જ રહે છે. તેનો કોઈ ટુકડો થતો જ નથી. એક જીવમાંથી ક્યારે બે જીવ બની શકતા નથી. ઊભા રહો, જો મૂળ જીવના ટુકડા નથી થયા અને એમાંથી નવો જીવ નથી બન્યો, તો પછી પેલી જે નવી ડાળી રોપવામાં આવી અને તેમાંથી જે નવું લીલુંછમ વૃક્ષ બનીને તૈયાર થઈ ગયું, એમાં ચેતના ક્યાંથી આવી? એમાં જીવ ક્યાંથી આવ્યો? એક તો સમજવાનું છે. મને એવું ન કહેતા કે બ્રહ્માંડે ત્યાં ને ત્યાં નવો આત્મા બનાવી દીધો. ના, બ્રહ્માંડ કોઈ નવો આત્મા ત્યાં ને ત્યાં નથી બનાવતું. આ જ તો શ્રીજી મહારાજના ઉત્તરનો માસ્ટર સ્ટ્રોક છે. જ્યારે પેલી ડાળી કાપીને જમીનમાં રોપવામાં આવે છે, ત્યારે ખરેખર શું થાય છે? શું થાય છે? ભૌતિક સ્તરે એક નવો દેહ એટલે કે એક નવું પાત્ર કે વાસણ બનવાની શરૂઆત થાય છે. અને જેવી આ ભૌતિક પ્રક્રિયા શરૂ થાય છે, ત્યારે અંતર્યામી રૂપે રહેલી પેલી કોસ્મિક ઓપરેટિંગ સિસ્ટમ તરત જ એક્શનમાં આવે છે. એટલે કે કોઈ એવા જીવને ત્યાં મોકલવામાં આવે છે જે આ નવા દેહ માટે લાયક હોય? બિલકુલ એવું જ. અનંત જીવોની જે સાયકલ ચાલી રહી છે, તેમાંથી ભગવાન કોઈ બીજા જ જીવને, એક તદ્દન નવા જીવને એ રોપાયેલી ડાળીમાં પ્રવેશ કરાવે છે. ઓકે. આ બીજો જીવ કોણ હોય છે? આ એવો જીવ હોય છે જેના પૂર્વજન્મના કર્મોનું બેલેન્સ એક્ઝેક્ટલી એવું હોય કે જેને હવે પછીના જન્મમાં આ નવા રોપાયેલા વૃક્ષના દેહ દ્વારા જન્મ લેવાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય. એક મિનિટ, આ વાત ખરેખર રૂમાળા ઊભા કરી દે એવી છે. એટલે કે જ્યારે કોઈ ખેડૂત કે માળી એક ઝાડની ડાળી કાપીને જમીનમાં રોપે છે, એ તો માત્ર એક ભૌતિક પ્રક્રિયા કરી રહ્યો છે. એ માત્ર એક હાર્ડવેર તૈયાર કરી રહ્યો છે. હા. પણ એ જ સેકન્ડે આખા બ્રહ્માંડનું જે કર્મ અલ્ગોરિધમ છે, તે પોતાના ડેટાબેઝમાંથી એક એવા જીવને શોધી કાઢે છે જેના કર્મો અનુસાર તેને આ ચોક્કસ સ્થળે આ ચોક્કસ પ્રકારના ઝાડ તરીકે જન્મ લેવાનો હોય. બરાબર છે. અને તે જીવને આ નવી ડાળીમાં ડાઉનલોડ કરી દેવામાં આવે છે. આ કેટલું અદ્ભુત અને જટિલ છે! આનાથી એ સાબિત થાય છે કે ડાળી કાપવી એ માત્ર ભૌતિક શરીર ઉત્પન્ન કરવાની એક રીત છે. તેમાં જીવ કપાતો નથી. સ્ત્રોતમાં આને સમજાવવા કશ્યપ પ્રજાપતિનું ઉદાહરણ આપ્યું છે. એ કેવી રીતે? કશ્યપ પ્રજાપતિ દેહ એક જ હતો, પણ તેમની અલગ અલગ પત્નીઓ દ્વારા દેવ, દાનવ, પશુ, પક્ષી એમ અનેક જાતિના શરીરો ઉત્પન્ન થયા. એટલે કે ઉત્પત્તિની જેવી રીત હોય તે રીતે નવો દેહ બને છે. સમજાયું. વનસ્પતિમાં ડાળી કાપીને રોપવી એ દેહ ઉપજાવવાની એક રીત છે, જે અગાઉ બતાવેલા 4 પ્રકારોમાંથી ઉદ્ભિજ પ્રકારમાં આવે છે. ભૌતિક નિયમો અનુસાર નવો દેહ બને છે, પણ તેની અંદર જે ચેતના આવે છે તે કર્મના આધારે કોઈ બહારથી આવેલો સ્વતંત્ર જીવ હોય છે. આનો સીધો અર્થ એ થયો કે ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મિક વિજ્ઞાન વચ્ચે કોઈ ઝઘડો છે જ નહીં. બિલકુલ નહીં. વિજ્ઞાન સાચું જ કહે છે કે ડાળીમાંથી નવું ઝાડ ઉગે છે, અને ફિલોસોફી પણ સાચી જ કહે છે કે આત્મા ક્યારેય કપાતો નથી. બંને પોતાની જગ્યાએ સંપૂર્ણ સત્ય છે, માત્ર કામ કરવાના લેવલ અલગ અલગ છે. એક્ઝેક્ટલી. હાર્ડવેર ભૌતિક નિયમોથી બને છે અને તેમાં સોફ્ટવેર કર્મના નિયમોથી ઇન્સ્ટોલ થાય છે. આ ચર્ચા એ પણ સ્પષ્ટ કરે છે કે ઐતિહાસિક અને પ્રાચીન ગ્રંથો
માત્ર પૂજાપાઠ કે આંધળી માન્યતાઓ પૂરતા સીમિત નથી હોતા. વચનામૃત જેવા સ્ત્રોતમાં સૃષ્ટિના નિયમો, બાયોલોજીકલ ક્લાસિફિકેશન્સ અને અત્યંત ઉચ્ચ કક્ષાના દાર્શનિક તર્કનું એવું ગહન મંથન થયેલું છે જે આજના ક્વોન્ટમ ફિઝિક્સના યુગમાં પણ એટલું જ સુસંગત લાગે છે. આખા વિશ્લેષણનો જો સારાંશ કાઢીએ તો ક્યાં એક ઝાડની ડાળી કાપવાનો સાવ સામાન્ય પ્રશ્ન અને ક્યાં બ્રહ્માંડના સર્જન, પુરુષ પ્રકૃતિ, અંતર્યામી, ઓપરેટિંગ સિસ્ટમ અને કર્મના સિદ્ધાંતનો આટલો મોટો ખુલાસો? સાચી વાત છે. આ દર્શાવે છે કે સૃષ્ટિમાં કંઈ પણ સિમ્પલ નથી. બધું જ એક અત્યંત વિશાળ અને જટિલ નેટવર્કથી જોડાયેલું છે. આજના ગહન અભ્યાસના અંતે અહીં એક એવો વિચાર મૂકવો છે જે આખી ચર્ચાને એક નવા જ મુકામ પર લઈ જશે. હા, ચોક્કસ. આના પર શાંતિથી મનન કરવા જેવું છે. કયો વિચાર? આપણે હમણાં સમજ્યા કે નવી રોપાયેલી ડાળીમાં જે નવો જીવ આવે છે તે તેના પોતાના આગલા જન્મોના કર્મોના હિસાબ ચૂકવવા માટે આવે છે. હવે જરા કલ્પના કરો, જો પ્રકૃતિમાં રહેલું દરેક નાનું તણખલું, રસ્તા પર ઉગેલું કોઈ જંગલી ઘાસ અથવા જંગલમાં ઊભેલા હજારો વૃક્ષોની કોઈ નવી ફૂટેલી ડાળી, હા, આ બધા જ કોઈને કોઈ અનોખા જીવના પૂર્વજન્મના કર્મોની લાંબી સફરનું પરિણામ હોય તો આપણી આસપાસની જીવસૃષ્ટિ અને પર્યાવરણ પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ કેટલો બદલાઈ જાય. વાહ, આ બહુ જ ડીપ છે. જ્યારે કોઈ જંગલમાંથી પસાર થવાનું થાય ત્યારે એ માત્ર લાકડા અને પાંદડાનો સમૂહ નથી લાગતો. એવું લાગે છે કે જાણે અસંખ્ય જીવોની કર્મયાત્રાની એક જીવંત લાઇબ્રેરીમાંથી પસાર થઈ રહ્યા છીએ. ખરેખર. આ દર્શાવે છે કે આ બ્રહ્માંડમાં કોઈ પણ ઘટના પછી તે એક પાંદડાનું ઉગવું કેમ ન હોય, તે આકસ્મિક કે રેન્ડમ નથી. એની પાછળ જે સ્ત્રોત અને માહિતી છે તે ખરેખર એક સદીઓ જૂના પણ એટલા જ ફ્રેશ સવાલ પર વાત કરે છે. નમસ્કાર. હા, આ વિષય જ કંઈક એવો છે જે કોઈને પણ વિચારતા કરી દે. બિલકુલ. વિષય છે પુનર્જન્મ અને જીવોની અનેકતા. હવે સાંભળવામાં કદાચ આ કોઈ સામાન્ય ધાર્મિક કથા જેવું લાગે, પણ વાસ્તવમાં આ બાયોલોજી અને ફિલોસોફીનું એક જબરદસ્ત કોમ્બિનેશન છે. સાચી વાત છે. અને આપણે જે મૂળ સ્ત્રોતની આજે વાત કરવાના છીએ તે માત્ર આસ્થાનો વિષય નથી, પરંતુ એક બહુ જ ઉચ્ચ કક્ષાનું તાર્કિક ચિંતન છે. હા, એટલે આપણો મુખ્ય ઉદ્દેશ્ય જ એ સમજવાનો છે કે આખા બ્રહ્માંડમાં દરેક શરીરમાં માત્ર એક જ જીવ છે કે પછી અનેક અલગ અલગ જીવો છે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે પ્રકૃતિમાં એકમાંથી બીજો જીવ ઉત્પન્ન થાય, દાખલા તરીકે કોઈ વૃક્ષની ડાળી કાપીને જમીનમાં વાવીએ અને તેમાંથી નવું વૃક્ષ બને, તો પેલા જીવનું ખરેખર શું થાય છે? આજના આધુનિક સમયમાં પણ આ સવાલો કેટલા લોજિકલ છે તે જોઈને મને બહુ નવાઈ લાગે છે. હા, અને અહીં નોંધવા જેવી સૌથી આકર્ષક બાબત એ છે કે આપણે અહીં જે કંઈ પણ ચર્ચા કરીશું તે સંપૂર્ણપણે પ્રાચીન મૂળ સ્ત્રોત પર જ આધારિત છે. રાઈટ. આપણો હેતુ આ જ્ઞાન પાછળ રહેલા ગહન અર્થને સમજવાનો અને તેને આજના સંદર્ભમાં તાર્કિક રીતે વિશ્લેષિત કરવાનો છે. આ કોઈ ચોક્કસ માન્યતા થોપવાનો પ્રયાસ નથી. બરાબર. તો ચાલો સીધા જ મૂળ વાત પર આવીએ. જે અભ્યાસુઓ આ વિષયને ફોલો કરે છે તેમને સંવત 1876 માગશર વદ એકમની એ રાત્રિ અને શ્રીગઢડામાં દાદા ખાચરના દરબારનું એ ઐતિહાસિક વાતાવરણ તો ખ્યાલ જ હશે. હા, એકદમ શાંત અને ગંભીર વાતાવરણ. બિલકુલ. વિશાળ લીમડાના વૃક્ષ નીચે શ્રીજી મહારાજ વિરાજમાન છે અને સંતો હરિભક્તોની સભા ભરાયેલી છે. આ એ જ સભા છે જ્યાં નિત્યાનંદ સ્વામી એક એવો સવાલ પૂછે છે જે કોઈ પણ બૌદ્ધિક વ્યક્તિના મનમાં ઝબકારો કરી દે. સવાલ એ હતો કે દેહમાં જીવ એક છે કે અનેક? એટલે કે આ સૃષ્ટિમાં જેટલા પણ શરીર છે, શું એ બધામાં એક જ સાર્વત્રિક જીવ રહેલો છે કે પછી દરેક શરીરનો પોતાનો અલગ અલગ સ્વતંત્ર જીવ હોય છે? અને આ સવાલ એ સમયના ભારતીય દર્શનશાસ્ત્રમાં ચાલતા એક બહુ મોટા ડિબેટનો હિસ્સો હતો. અચ્છા. હા, કારણ કે ઘણા લોકો એવું માનતા કે આખા બ્રહ્માંડમાં એક જ આત્મા કે જીવ વ્યાપ્ત છે અને અલગ અલગ શરીરો માત્ર એક ભ્રમ છે. પણ નિત્યાનંદ સ્વામી માત્ર સૈદ્ધાંતિક સવાલ નહોતા પૂછી રહ્યા. હા, એમણે એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું હતું. બિલકુલ. તેમણે પ્રકૃતિનું એક બહુ જ વ્યાવહારિક ઉદાહરણ આપીને આખી ફિલોસોફીને પડકારી. અને અહીં જ આ વાત ખરેખર ખૂબ રસપ્રદ બને છે. એમણે એક બાયોલોજીકલ પેરેડોક્સ એટલે કે જીવ વિજ્ઞાનને લગતો એક વિરોધાભાસ રજૂ કર્યો. એમણે કહ્યું કે માની લો કે બધે એક જ જીવ છે. હા,
જો બધે એક જ જીવ છે તો જ્યારે આપણે કોઈ વડ કે પીપળના વૃક્ષની ડાળી કાપીને બીજે રોપીએ છીએ અને થોડા સમય પછી એ ડાળીમાંથી મૂળ વૃક્ષ જેવું જ એક આખું નવું સ્વતંત્ર વૃક્ષ બની જાય છે તો ત્યાં શું થયું? બરાબર, બહુ મોટો પ્રશ્ન. શું પેલા મૂળ વૃક્ષમાં રહેલા એક જીવના બે ટુકડા થઈ ગયા? અને જો દાર્શનિક ગ્રંથો એમ કહેતા હોય કે જીવ તો અખંડ છે, અવિનાશી છે, તેને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી, તો પછી એક સામાન્ય ડાળી કાપવાથી એ જીવ કપાયો કેવી રીતે? આજના આધુનિક સમયમાં આપણે જેને ક્લોનિંગ કહીએ છીએ કે વેજીટેટિવ પ્રોપેગેશન કહીએ છીએ, આ ખ્યાલ બિલકુલ એના જેવો જ છે. જો જીવ એક જ છે તો નવા શરીરમાં તે કેવી રીતે પહોંચ્યો? અને જો તે કપાઈ શકતો નથી તો ડાળી સાથે જીવ કેવી રીતે અલગ થયો? હું તો આ પ્રશ્નની ઊંડાઈ જોઈને જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જુઓ, આ કોઈ સામાન્ય શંકા નહોતી. આ સીધો જ જીવના અસ્તિત્વ અને પ્રકૃતિના અફર નિયમો પરનો સવાલ હતો. હા, શ્રીજી મહારાજે આનો જવાબ બહુ ધીરજથી અને એક મોટા ચિત્ર સાથે આપ્યો. જો આ બાબતને એક વ્યાપક સંદર્ભ સાથે જોડીએ તો તેમણે સીધો હા કે નામાં જવાબ આપવાને બદલે પહેલા બ્રહ્માંડની રચનાનું એક આખું માળખું સમજાવ્યું. એટલે કે એક ફ્રેમવર્ક આપ્યું. બિલકુલ. તેમણે પરમાત્મા શ્રીકૃષ્ણની બે મહાન શક્તિઓ, પુરુષ અને પ્રકૃતિની વાત કરી. આ બે એવા તત્વો છે જેના દ્વારા આખા જગતની ઉત્પત્તિ, જાળવણી અને વિનાશ થાય છે. જો આ પુરુષ અને પ્રકૃતિના ખ્યાલને આજના સંદર્ભમાં થોડો વધુ પ્રેક્ટિકલ રીતે સમજવો હોય તો કેવી રીતે સમજી શકીએ? હા, જો આજના આધુનિક ઉદાહરણથી સમજીએ તો પ્રકૃતિ એ કમ્પ્યુટરના હાર્ડવેર જેવી છે. જેનું ભૌતિક અસ્તિત્વ છે તે માટી સમાન છે, જેનાથી અલગ અલગ આકારો બને છે. ઓકે. અને પુરુષ એટલે તે પ્રકૃતિમાં ચેતનાનો સંચાર કરનાર શક્તિ, જે કમ્પ્યુટરના સોફ્ટવેર કે ઓપરેટિંગ સિસ્ટમ જેવી છે. ઓપરેટિંગ સિસ્ટમ વિના દુનિયાનું શ્રેષ્ઠ હાર્ડવેર પણ માત્ર એક પ્લાસ્ટિક અને મેટલનું બોક્સ જ રહી જાય છે. આ બે શક્તિઓ દ્વારા જ આખી સૃષ્ટિનું સંચાલન થાય છે. એટલે કે બ્રહ્માંડ કોઈ આકસ્મિક ઘટના નથી, પણ એક અત્યંત સુવ્યવસ્થિત સિસ્ટમ છે. સાચી વાત. પણ આમાં પેલા ડાળી અને જીવવાળા પ્રશ્નોનો ઉકેલ ક્યાં છે? હજી એ લિંક બેસતી નથી. એ લિંક બેસાડવા માટે આપણે એક બીજો કન્સેપ્ટ સમજવો પડે, અને તે છે અંતર્યામીનો ખ્યાલ. અચ્છા, તો બંને અલગ છે. હા, બિલકુલ. અંતર્યામી એટલે કે ભગવાન દરેક જીવની અંદર હાજર છે, તેનું સંચાલન કરે છે, પણ છતાં ભગવાન અને જીવ બંને એકબીજાથી તદ્દન અલગ છે. આને કોઈ રોજબરોજના ઉદાહરણથી સમજાવી શકાય? ચોક્કસ. જેમ આકાશ બધી જગ્યાએ વ્યાપ્ત છે, તે ઘરની બહાર પણ છે અને ઘરની અંદરના ખાલી રૂમમાં પણ છે. છતાં આકાશ એ દિવાલોથી કે એ ઘરથી લેપાતું નથી, તે અલગ જ રહે છે. હા, બરાબર. તેવી જ રીતે પરમાત્મા જીવમાં રહેલા હોવા છતાં જીવથી અલગ છે. આ સ્પષ્ટતા એટલા માટે જરૂરી હતી કે જેથી જીવ અને પરમાત્મા વચ્ચેનો ભેદ સમજી શકાય. જીવ અનેક છે, પણ અંતર્યામી પરમાત્મા એક જ છે. તો આ બધાનો અર્થ શું થાય છે? એટલે કે હવે પિક્ચર ધીમે ધીમે ક્લિયર થઈ રહ્યું છે. ભગવાન અને જીવ અલગ છે અને જીવ એક નથી પણ અનેક છે. બરાબર. પણ જો જીવ અનેક હોય તો પછી આટલી બધી વિવિધતા કેમ છે? કોઈ જીવ મનુષ્ય છે, કોઈ પશુ છે, તો કોઈ ઝાડ છે. દરેક દેહમાં જીવ કેવી રીતે પ્રવેશે છે? સ્ત્રોતમાં આના માટે કર્મના સિદ્ધાંતની બહુ ઊંડી વાત કરી છે. હા, આખી સિસ્ટમનો સૌથી મોટો પાયો કર્મ છે. દરેક જીવ પોતાના કર્મ મુજબ જુદા જુદા દેહ પામે છે. આ સૃષ્ટિમાં કોઈ પણ દેહ, પછી તે નાની કીડી હોય કે વિશાળ હાથી હોય, તે ભૂલથી કે આકસ્મિક રીતે નથી મળતો. દરેક જીવની પાછળ તેના આગલા જન્મોના કર્મોનો એક લાંબો ટ્રેક રેકોર્ડ હોય છે, અને એ કર્મોના સચોટ હિસાબના આધારે જ તેને નવો દેહ મળે છે. પણ એક મિનિટ, અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. આપણે માની લઈએ કે મનુષ્ય સારા કે ખરાબ કર્મો કરે છે. પશુઓ કદાચ પોતાની વૃત્તિ મુજબ કર્મો કરતા હશે, પણ વનસ્પતિના વળી કયા કર્મો? આ બહુ જ વ્યાજબી સવાલ છે. એક જણ શું પાપ કે પુણ્ય કરવાનું હતું કે તેને બીજી ડાળીમાં જન્મ લેવો પડે? આ કર્મનો સિદ્ધાંત ઝાડ પાનને કેવી રીતે લાગુ પડે? હું ખરેખર આ બાબતે બહુ વિચારતી હતી. અને ઘણા લોકોને આ શંકા થતી હોય છે. અહીં કર્મનો સિદ્ધાંત માત્ર એક જન્મ પૂરતો મર્યાદિત નથી. ઓહ, અચ્છા. જ્યારે કોઈ જીવ વૃક્ષનો દેહ પામે છે,
ત્યારે તે એ દેહમાં રહીને નવા પાપ પુણ્ય નથી કરતો, પરંતુ તે પોતાના ભૂતકાળના આગલા જન્મોના એવા કર્મો ભોગવી રહ્યો હોય છે જેના કારણે તેને સ્થિર એટલે કે જડ દેહ મળ્યો છે. પ્રાચીન દર્શનમાં આને ભોગયોની કહેવાય છે. એટલે કે વૃક્ષનો દેહ એ નવા કર્મો બાંધવા માટે નથી, પણ જૂના કર્મો ભોગવીને પૂરા કરવા માટે છે. જ્યાં સુધી એ કર્મોનો હિસાબ પૂરો ન થાય ત્યાં સુધી તે જીવ એ દેહમાં રહે છે. વાહ, આ સમજૂતી બહુ જ લોજિકલ છે. એટલે કે પ્રકૃતિમાં જે વિવિધતા દેખાય છે તે માત્ર શારીરિક નથી, પણ વાસ્તવમાં તે કર્મોની વિવિધતા છે. બિલકુલ. તમે જે કર્મોની અને દેહની વાત કરી એના પરથી મને સ્ત્રોતમાં આપેલો એક બીજો મુદ્દો યાદ આવે છે. ત્યાં જીવોના જન્મના 4 પ્રકાર કહ્યા છે, અને સાચું કહું તો એ વાંચીને હું દંગ રહી ગઈ કે એ સમયમાં પણ બાયોલોજીકલ વર્ગીકરણ આટલું સચોટ કેવી રીતે હોઈ શકે. હા, જીવ વિજ્ઞાનનું એક અદ્ભુત વર્ગીકરણ. અને ઘણા લોકોને આ શંકા થતી હોય છે. અહીં કર્મનો સિદ્ધાંત માત્ર એક જન્મ પૂરતો મર્યાદિત નથી. ઓ અચ્છા. જ્યારે કોઈ જીવ વૃક્ષનો દેહ પામે છે ત્યારે તે એ દેહમાં રહીને નવા પાપ પુણ્ય નથી કરતો, પરંતુ તે પોતાના ભૂતકાળના આગલા જન્મોના એવા કર્મો ભોગવી રહ્યો હોય છે જેના કારણે તેને સ્થિર એટલે કે જડ દેહ મળ્યો છે. પ્રાચીન દર્શનમાં આને ભોગ્યોની કહેવાય છે. એટલે કે વૃક્ષનો દેહ એ નવા કર્મો બાંધવા માટે નથી, પણ જૂના કર્મો ભોગવીને પૂરા કરવા માટે છે. જ્યાં સુધી એ કર્મોનો હિસાબ પૂરો ન થાય ત્યાં સુધી તે જીવ એ દેહમાં રહે છે. વાહ, આ સમજૂતી બહુ જ લોજિકલ છે. એટલે કે પ્રકૃતિમાં જે વિવિધતા દેખાય છે તે માત્ર શારીરિક નથી, પણ વાસ્તવમાં તે કર્મોની વિવિધતા છે. બિલકુલ. તમે જે કર્મોની અને દેહની વાત કરી એના પરથી મને સ્ત્રોતમાં આપેલો એક બીજો મુદ્દો યાદ આવે છે. ત્યાં જીવોના જન્મના 4 પ્રકાર કહ્યા છે, અને સાચું કહું તો એ વાંચીને હું દંગ રહી ગઈ કે એ સમયમાં પણ બાયોલોજીકલ વર્ગીકરણ આટલું સચોટ કેવી રીતે હોઈ શકે. હા, જીવ વિજ્ઞાનનું એક અદ્ભુત વર્ગીકરણ.
જરા એ 4 પ્રકારો પર નજર કરીએ. હા, આ 4 પ્રકારો દર્શાવે છે કે તે સમયનું વિજ્ઞાન અને પ્રકૃતિનું અવલોકન કેટલું સૂક્ષ્મ હતું. આ માત્ર આધ્યાત્મિક વાતો નહોતી. તો પહેલો પ્રકાર છે ઉદ્ભિજ, એટલે કે જમીનમાંથી ફાડીને ઉગતા જીવો, જેમાં તમામ પ્રકારના વૃક્ષો, છોડ અને વનસ્પતિઓનો સમાવેશ થાય છે. બરાબર. બીજું છે જરાયુજ, એટલે કે ગર્ભથી જન્મેલા જીવો, જેમાં મનુષ્ય અને પશુઓ આવી જાય છે. ત્રીજું છે સ્વેદજ. આ મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. પસીના, ભેજ અથવા આર્દ્રતાથી ઉત્પન્ન થતા જીવો. આજના વિજ્ઞાનમાં આપણે જાણીએ છીએ કે ફૂગ કે બેક્ટેરિયા જેવા જીવો ભીનાશવાળી જગ્યાએ બહુ જલ્દી પેદા થાય છે. એકદમ સાચું. અને ચોથું વર્ગીકરણ છે અંડજ, એટલે કે ઈંડામાંથી જન્મ લેતા જીવો, જેમ કે પક્ષીઓ. આજના બાયોલોજી સાથે આને સરખાવીએ તો આ વર્ગીકરણ કેટલું પરફેક્ટ બેસે છે. આ માત્ર ધર્મ નથી, પણ પ્રકૃતિનું અત્યંત બારીકાઈથી થયેલું ઓબ્ઝર્વેશન છે. હવે જુઓ, જો આપણે આ 4 પ્રકારોમાંથી પહેલા પ્રકાર એટલે કે ઉદ્ભિજ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે પેલા મૂળ પ્રશ્ન તરફ પાછા ફરી શકીએ છીએ. પેલો વડની ડાળીવાળો પ્રશ્ન? હા, એ જ. હા, એ પેરાડોક્સ હજી ઊભો જ છે. આખરે એ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો સમય આવી ગયો છે. તો ડાળી રોપવાથી જે નવું વૃક્ષ બને છે તેમાં વાસ્તવમાં શું થાય છે? જો બધે એક જ જીવ હોય તો ડાળી કાપતા જીવ કપાવો જોઈએ, પણ જીવ તો અવિનાશી છે. તો આ ગૂંચવણ કેવી રીતે ઉકેલી? શ્રીજી મહારાજ આ શંકાનું સમાધાન બહુ જ તાર્કિક રીતે આપે છે. તેઓ સમજાવે છે કે જ્યારે કોઈ વૃક્ષની ડાળી કાપવામાં આવે છે ત્યારે મૂળ વૃક્ષનો જીવ કપાતો નથી. આપણે જે કાપીએ છીએ તે માત્ર ભૌતિક શરીરના એક હિસ્સો છે. એટલે કે ખાલી પ્લાન્ટ ટિશ્યુ. હા, માત્ર ટીશ્યુ, જીવ નહીં. અને તે જીવના ટુકડા થઈને તે અનેક જીવમાં ફેરવાતો પણ નથી. તો પછી એ નવી ડાળી જાડી જડેમમાં રોપાય છે અને ધીમે ધીમે એક મોટું વૃક્ષ બને છે, ત્યારે એમાં ચેતના, એમાં નવો જીવ ક્યાંથી આવે છે? તેનો જવાબ છે ભગવાનની વ્યવસ્થા અને બીજા કોઈ જીવના પોતાના કર્મ સંબંધ. અચ્છા. હા, ભગવાન જેઓ અંતર્યામી છે અને આખી સિસ્ટમનું સંચાલન કરે છે, તેઓ કોઈ એક બીજા જ તદ્દન નવ જીવને તેના પોતાના કર્મ અનુસાર તે નવી ડાળીમાં સ્થાપિત કરે છે. ઓહ. એટલે કે જે નવી ડાળી રોપાઈને હવે નવું વૃક્ષ બની રહી છે તે મૂળ વૃક્ષનો હિસ્સો મટીને એક તદ્દન નવો દેહ બની જાય છે અને કોઈ બીજો જ જીવ કે જેને પોતાના કર્મ અનુસાર વૃક્ષનો દેહ ભોગવવાનો છે તે તેમાં પ્રવેશ કરે છે. એટલે મૂળ વૃક્ષમાં તેનો પોતાનો જૂનો જીવ છે અને ડાળીમાંથી બનેલા નવા વૃક્ષમાં એક તદ્દન નવો અલગ જીવ છે. એટલે કે એક જીવ ક્યારે બીજો જીવ બની જતો નથી કે તેના ટુકડા થતા નથી. આ ખુલાસો ખરેખર બહુ પાવરફુલ છે. અહીં દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનો બહુ મોટો ભેદ જોવા મળે છે. બિલકુલ. બહારથી જોનારને એવું જ લાગે કે આ નવું વૃક્ષ પેલા જૂના વૃક્ષનું જ આબેહૂબ રૂપ છે. તેના પાંદડા, તેનો આકાર બધું જ મૂળ વૃક્ષ જેવું જ હોય છે. આજના જમાનામાં જેને આપણે ક્લોનિંગ કહીએ છીએ તેમાં પણ દેખાવ અને ડીએનએ બિલકુલ સમાન હોય છે. હા, સાયન્સની દૃષ્ટિએ સમાનતા હોય છે. પરંતુ આ સમજણ મુજબ ભલે ડીએનએ સમાન હોય, ભલે ફિઝિકલ બોડી એક જ સ્ત્રોતમાંથી આવ્યું હોય, પણ તે નવા દેહમાં પ્રવેશ પામેલો જીવ તેના પોતાના અલગ કર્મ સંબંધને કારણે ત્યાં આવ્યો છે. તે મૂળ જીવ નથી, પણ એક સ્વતંત્ર અસ્તિત્વ છે. એકદમ સાચી વાત. આ બાબત એ સિદ્ધ કરે છે કે ભૌતિક સમાનતાનો અર્થ આધ્યાત્મિક સમાનતા નથી થતો. ભલે બે વૃક્ષો એક જ ડાળીમાંથી બન્યા હોય, પણ બંનેમાં રહેલા જીવો અલગ છે. બંનેની કર્મોની યાત્રા અલગ છે. અને આનાથી એ વાત સાબિત થાય છે કે જીવ એક નથી, પણ અનેક છે. આ સૃષ્ટિમાં અનંત જીવો છે અને દરેક જીવનું પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે. પ્રકૃતિ એક ફેક્ટરીની જેમ દેહ બનાવે છે, પણ કયા દેહમાં કયો જીવ જશે તે માત્ર ને માત્ર તેના કર્મો પર નિર્ભર કરે છે. આના પરથી મને એક વિચાર આવે છે, જો આપણે આ સમગ્ર ચર્ચાના મુખ્ય તારણો કાઢવા હોય તો મને લાગે છે 4 બાબતો અહીં બહુ સ્પષ્ટ થાય છે. હા, ચોક્કસ. પહેલી તો એ કે જીવ અખંડ છે, અવિનાશી છે અને સૌથી અગત્યનો, જીવ અનેક છે, એટલે કે આખા બ્રહ્માંડમાં એક જ જીવ નથી. બીજું,
ભગવાન સર્વજીવોમાં અંતર્યામી રૂપે રહેલા છે, તે સિસ્ટમ ચલાવે છે, પણ છતાં જીવથી અલગ છે. બરાબર છે. અને ત્રીજું તારણ એ છે કે દરેક દેહ, પછી તે વનસ્પતિ હોય, પક્ષી હોય કે મનુષ્ય હોય, તે માત્ર ને માત્ર કર્મ અનુસાર જ મળે છે. કોઈ પણ અસ્તિત્વ કોઈ રેન્ડમ ઘટના નથી. હા, અને ચોથું, બહારના દેખાવથી બે જીવો કે બે શરીરો એક સમાન લાગી શકે, જેમ કે ડાળીમાંથી બનેલું નવું વૃક્ષ, પણ આંતરિક રીતે જીવ હંમેશા અલગ જ હોય છે. આ બધી વાતો સાંભળ્યા પછી મને લાગે છે કે આ જ્ઞાન કોઈના પણ પરિપ્રેક્ષ્યને બદલી શકે છે. બિલકુલ. આપણે રોજબરોજ આપણી આજુબાજુ વૃક્ષો જોઈએ છીએ, આકાશમાં ઉડતા પક્ષીઓ જોઈએ છીએ, રસ્તા પર જતા પ્રાણીઓ જોઈએ છીએ. સામાન્ય રીતે આપણે તેમને માત્ર એક વસ્તુ કે એક પ્રજાતિ તરીકે જ જોઈએ છીએ. પણ આ ચર્ચા પછી સમજાય છે કે એ દરેકનું એક સ્વતંત્ર જીવ તરીકે અસ્તિત્વ છે. એ દરેક જીવ પોતાની એક ચોક્કસ કર્મની યાત્રામાંથી પસાર થઈ રહ્યો છે. આ સમજણ જીવન પ્રત્યેનો આદર બહુ વધારે છે. એકદમ સાચું. આપણે એક લીમડાના ઝાડ નીચે થયેલી સદીઓ જૂની ચર્ચાથી આ સફરની શરૂઆત કરી હતી. અને કર્મના સિદ્ધાંતથી લઈને જીવોની અનેકતા સુધીના ખ્યાલોને આપણે સમજ્યા. પ્રાચીન દર્શન અને જીવવિજ્ઞાન એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે સમજવું ખરેખર રોમાંચક છે. હા, અને આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા પૂરી કરતા પહેલા મારા મનમાં એક એવો સવાલ રમી રહ્યો છે જે આજના આધુનિક વિજ્ઞાન સાથે સીધો જોડાયેલો છે. આનાથી એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. અચ્છા, કયો પ્રશ્ન? તેના આગલા જન્મોના કર્મના આધારે પ્રવેશે છે, તો આજના સમયમાં લેબોરેટરીમાં જે કૃત્રિમ રીતે કોષોનો વિકાસ કરાય છે કે ક્લોનિંગ કરાય છે, તેમાં રહેલા જીવના કર્મોની શરૂઆત ક્યાંથી થતી હશે? ઓહ, બહુ જ ગહન સવાલ. શું લેબમાં બનેલા દેહમાં પણ કોઈ જૂનો જીવ પોતાના કર્મો ભોગવવા પ્રવેશે છે? આ બાબત ખરેખર વિચારવા જેવી છે. આ ખરેખર વિચાર તો કરી દે તેવો પ્રશ્ન છે. વિજ્ઞાન ભૌતિક શરીર બનાવી શકે, ડીએનએ કોપી કરી શકે, પણ એમાં કર્મોનો હિસાબ કોનું લાગુ પડશે? જ્યાં આધુનિક વિજ્ઞાનની હદ પૂરી થાય છે, ત્યાંથી આધ્યાત્મિકતાના આવા સવાલો શરૂ થાય છે. સાચી વાત છે. અને આ જબરદસ્ત વિચાર સાથે આપણે આપણી આ યાત્રાનું અહીં સમાપન કરીએ છીએ. આટલા સરસ અને લોજિકલ વિશ્લેષણ માટે તમારો ખૂબ આભાર. આભાર. અને આપણી આ ચર્ચામાં જોડાનાર દરેક વ્યક્તિને પણ આ સદીઓ જૂના તર્કમાંથી આજે કંઈક નવું અને ઊંડું વિચારવાનું મળ્યું હશે તેવી આશા છે. ફરી મળીશું એક નવા વિષય અને નવી રસપ્રદ ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહો. આવજો.